સ્વરૂપેણ યતઃ સ્થિતાંશી. આધાર આકાશ એ પણ માં ભગવતી છે. પછી મહી સ્વરૂપેણ, મહી એટલે કે ધરતી. એટલા માટે આપણે આ ધરતીને માં કહીએ છીએ. એનું કારણ તો કે સાક્ષાત માં જગદંબા બતાવ્યું છે અહીંયા. મહી સ્વરૂપેણ યતઃ સ્થિતાંશી. પેલા આ ધરતીનું નામ પૃથ્વી નહોતું, એનું નામ હતું વસુંધરા. આપણે જે પૃથ્વી કહીએ છીએ ને એનું નામ હતું પેલા વસુંધરા. સાક્ષાત માં ભગવતી વસુધા. અને એમાં પછી જ્યારે પૃથુ રાજા થયા, એ પૃથુ રાજાના નામ પરથી આ પૃથ્વી પડી. એની કથા ભાગવતમાં છે. પણ સૌ પ્રથમ તો માં ભગવતી એ મહાકાશ તરીકે છે. પછી એ જ માં ભગવતી મઠાકાશ અને ઘટાકાશ. અને માં ભગવતી આ ઘટમાં બિરાજમાન છે. અને દરેકના ઘટઘટમાં માં ભગવતી બિરાજે છે. અને એમાં ઘટમાં બિરાજી તો એનું સુંદર એક માના ભક્ત માં ભગવતીનો ગરબો લખ્યો કે માં બધા ઘટમાં બિરાજમાન છે તો માં કેવી રીતે છે. આવો આપણે બે લાઈન સુંદર જોઈએ. ઘટ ઘટ માં અંબા રહી વ્યાપી રે, ઘટ માં અંબા રહી વ્યાપી રે, ઘટ ઘટ માં અંબા રહી વ્યાપી રે, ઘટ માં અંબા રહી વ્યાપી રે. લોગ કહે માં વસે ગબર માં, લોગ કહે માં વસે ગબર માં, લોગ કહે માં વસે ગબર માં, લોગ કહે માં વસે ગબર માં. હું તો કહું અહીં વ્યાપી રે, તો કહું અહીં વ્યાપી રે, હું તો કહું અહીં વ્યાપી રે, તો કહું અહીં વ્યાપી રે. ઘટ ઘટ માં અંબા રહી વ્યાપી રે, ઘટ માં અંબા રહી વ્યાપી રે. અગળ કલીલા માત તમારી, અગળ કલીલા માત તમારી, અગળ કલીલા માત તમારી. કોઈ શકે નવમાં પીરે, કોઈ શકે નવમાં પીરે. ઘટ ઘટ માં અંબા રહી વ્યાપી રે, ઘટ ઘટ માં અંબા રહી વ્યાપી રે, ઘટ માં અંબા રહી
ઘટ ઘટમાં અંબા રહી વ્યાપી રે. બોલી અંબે માત કે નવ દુર્ગા. અને આમાં આવી રીતે વાસ કરે છે. એટલે હવે સમજાણું ને, આપણે કહેતા હોય કોઈ દિવસ કોઈનું હૃદય દુભાવાય નહીં. શું કામ ન દુભાવાય? અહીંયા માએ કીધું કે સૌથી પહેલા હું રહું છું મહાકાશમાં. મહાકાશમાં માં ભગવતી છે, આ પૃથ્વીમાં ભગવતી છે, પછી માં મઢમાં છે. માં મઢમાંથી એ આ દરેક જીવના શરીરની અંદર હૃદયમાં મહે વસે છે માં ભગવતી. એટલે કોઈ દિવસ કોઈનું હૃદય દુભાવાય નહીં. કોઈનું હૃદય દુભાવો તો સાક્ષાત માં ભગવતીનો તમે અપરાધ કર્યો બરાબર ગણાય છે. માટે કોઈનું હૃદય દુભાવાય નહીં. આ જ્ઞાનનો ઉપદેશ માં ભગવતી કરે છે. અને ત્યારબાદ માં ભગવતી કહેવા લાગી કે હવે તમારે આ સૃષ્ટિનું સર્જન કરવાનું હોય. હે દેવો, બ્રહ્મા તમારે ઉત્પત્તિ કરવાની છે, સર્ગ કરવાનું છે. ભગવાન વિષ્ણુ તરીકે તમારે પાલન કરવાનું છે ને રુદ્ર તરીકે તમારે સંહાર કરવાનું છે. આપ મહાકાલ છો. ત્યારે કીધું કે માં તે કીધું તો ખરા, પણ આના માટે અમારી અંદર શક્તિ તો જોઈ ને. શક્તિ વગર કાર્ય થાય નહીં. તો એક વાત યાદ રાખજો, આપણું વેદ છે ને, મૂળ આપણું વેદ છે. આ વેદના પંચદેવ મુખ્ય. પેલા ભગવાન શિવ, બીજા ભગવાન વિષ્ણુ, ત્રીજા માતાજી, ચોથા ગણપતિ ને પાંચમા ભગવાન સૂર્યનારાયણ. આ પંચદેવ મુખ્ય. તો તમે ગમે તે દેવને માનતા હોય ને, એ દેવનો છેડો આ પાંચમાંથી એક જગ્યાએ અટતો હોય. તમે શિવ ઉપાસક છો, ભગવાન શિવ આવી ગયા. તમે વૈષ્ણવ છો, તમે રામને માનો, કૃષ્ણને માનો, રામાપીરને માનો, તો એ બધા અવતાર કોના? તો કે ભગવાન વિષ્ણુના. પછી બધા કુળદેવીને માને એટલે એકમાં ભગવતી પરાંબા આવી ગઈ. બધાના ઘરમાં ગણપતિ પૂજન થાય. ગણપતિ બધાના હોય. અને પાંચમા ભગવાન સૂર્યનારાયણ. તો યાદ રાખજો, માં ભગવતી આ પંચદેવમાં માં ભગવતી છે. પછી આ ચારે ચાર દેવતા ભગવાન શિવ, વિષ્ણુ, ગણપતિ અને સૂર્ય ભગવાન. તો આ ભગવાનની જે ક્રિયા કરવી છે તો એના માટે એની શક્તિ જોઈ ને. ભગવાન શિવ છે તો પાર્વતી જોઈ, વિષ્ણુ છે તો લક્ષ્મી જોઈ, ગણપતિ છે તો સિદ્ધિ અને બુદ્ધિ જોઈ, અને ભગવાન સૂર્ય છે તો એના માટે સંજ્ઞા અને માં છાયા જોઈ. તો સૌથી વધારે પ્રભુત્વ કોનું થયું? તો કે માં જગદંબા શક્તિનું થયું. એટલે પંચદેવને પણ જો શક્તિની જરૂર પડતી હોય તો આપણે તો કલિયુગી જીવ છીએ. કુળદેવીથી કોઈ દી અલગ થવાય નહીં. એમાં સૌથી પહેલા બ્રહ્મા, એમને કીધું કે હે બ્રહ્મા સાંભળો, હું તમને માં ભગવતી સરસ્વતીની શક્તિ આપું છું. અને માં ભગવતી સરસ્વતી પ્રગટ થયા, પણ એનું સ્વરૂપ કેવું છે? સુંદર એક શ્લોકમાં છે. ઘંટાશૂલ હલાનિ શંખ મુસલે ચક્રધનુષાયકમ હચ્ચાબ્દે દદતે ગનાત વિલસત ચિંતાશુ તુલ્ય પ્રભામ ગૌરી દેહા સમુદ્ભવામ ત્રિગતામ આધારભૂતામહામ પૂર્વા મંત્ર સરસ્વતે મનુભજે શુંભાદિ દૈત્યાગ્નિ. આ સ્વરૂપમાં ભગવતી સરસ્વતી પ્રગટ થઈ. આત્મા વીણા છે, સફેદ વસ્ત્ર છે. એ સરસ્વતી જ સાવિત્રી, યાદ રાખજો. એમાંથી જ ઉત્પન્ન થયેલા છે, જેને આપણે કહીએ કે બ્રહ્મા અને સાવિત્રી. પણ અહીંયા ઉત્પત્તિની કથામાં બતાવ્યું છે કે માં ભગવતીએ ભગવાન બ્રહ્મા સાથે શક્તિ
એનું નામ છે માં સરસ્વતી, મહાસરસ્વતી. ત્યારબાદ ભગવાન વિષ્ણુ બાજુમાં ઉભા છે. એમને કીધું કે તમને હું શક્તિ સાક્ષાત અષ્ટભુજા ધારણ કરેલી માં ભગવતી બોલે મહાલક્ષ્મી માત કે. લક્ષ્મી પ્રગટ થયા. પણ એનો સુંદર શ્લોક અક્ષસ્ત્ર પરશમ ગદેશ કુલિસમ પદ્મસ્ધનુષ્કુંડિકામ દંડમ શક્તિમસિં ચ જન્મજલમ ગંતાસુરમ ભાજનમ શૂલમ પાશસુદર્શને દદતે હસ્તે પ્રસન્નાનના સેવે શૈરવમિર્દનીમિહ મહાલક્ષ્મી સરોજસ્તિતા. પદ્મસ્ધનુષ કુંડિકા. જો માં ભગવતી લક્ષ્મી, વિષ્ણુ ભગવાનના 4 હાથ, લક્ષ્મીજીના 4 હાથ. વિષ્ણુ ભગવાન પણ પીળા પીતાંબર ધારણ કરે અને માં લક્ષ્મી પણ એ પીળા વસ્ત્ર ધારણ કરે. એટલે યાદ રાખજો, સર્જન પછી પાલન કરવું હોય તો એના માટે વિષ્ણુ અને લક્ષ્મી જરૂરી છે. હવે આ વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા આપણે કરતા હોઈએ છીએ. ક્યારે ખબર છે? આપણા ઘરે આપણી દીકરીના લગ્ન હોય ને એ સમયે આપણે કન્યાદાન દેવા બેસી, તો લગ્નની શરૂઆત જ્યારે થાય ત્યારે આપણે મંડપ રોપણ કરીએ ને, મંડપ જેને આપણે માણેક સ્તંભ કહીએ છીએ, એ રોપીએ ને ગણપતિ પૂજા કરી. તો એ માણેક સ્તંભમાં કોની પૂજા કરી છીએ આપણે ખબર છે? આ તો આવે એટલે અમે રોપી દઈએ. હા, અત્યારે બાકી તો આ કરવી પડશે વિધિ, ગણપતિ મંડપ પૂજા. બાકી લોકો એ કરે એમ નથી. જો એ જે માણેક સ્તંભ છે ને, એ સ્તંભની ઉપર ફરતે 4 ખીલી મારેલી હોય. આ તો તમે જોયું હશે ને. એ સાક્ષાત ત્યાં બ્રહ્માની પૂજા થાય છે. યાદ રાખજો કે હે જે લગ્ન કરવાના છે એ દીકરો કે દીકરી પેલા પૂજા કરે છે કે આજથી હવે તારી નવી સૃષ્ટિનું સર્જન કરવાનું છે. તારા સંતાનોનું સર્જન હવે થશે અહીંયાથી. તારું પાલન, તારું પોષણ તારે જાતે કરવાનું છે. આ લગ્ન એટલે કે બ્રહ્મા એની પૂજા પહેલા થાય છે. પછી એ જ વર કે કન્યા જ્યારે લગ્ન હોય એ સમય મંડપમાં આવે ત્યારે કન્યાદાન દેવા જે માતા પિતા બેસે એના હાથેથી એ વર અને કન્યાના પગની પૂજા કરાવે. શું કામે? કારણ કે જે વરરાજો છે સાક્ષાત હવે વિષ્ણુ બને છે અને જે દીકરી છે લક્ષ્મી બને છે. એટલે ત્યાં મંડપની વચ્ચે કોઈ સ્ત્રી પુરુષની નહીં, સાક્ષાત વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા હોય છે. કે આજથી હવે તમારું પાલન તમારે જાતે કરવાનું છે. એના દેવતા વિષ્ણુ અને લક્ષ્મી છે, એને ભૂલવાના નહીં. આ જગદંબાની ઉપાસનાનો પ્રકાર છે. એટલા માટે ભગવાન વિષ્ણુને પાલન કરવાની શક્તિ આપી તો સાથે માં લક્ષ્મી આપી. અને હવે ભગવાન મહાકાલ, અને એ મહાકાલને બોલે મહાકાલી માત કી. અને માં ભગવતી વિકરાળ સ્વરૂપ, પણ કેવું સ્વરૂપ છે સુંદર, એનો પણ શ્લોક. ખડગમ ચક્ર ગદેશ ચાપ પરિગાન છોલંબ શુંડે શિરમ શંખમ સંદદે કરે સ્ત્રીનયનમ સર્વાંગ ભૂષાવૃતામ નીલાસ્માદ્યુતિમાસ્ય પાદ દશકામ સેવે મહાકાલિકા યામસ્તો સ્તૌપિતે હરો કમલજો હંતુમ મધુમ હંતુમ મધુમ હંતુમ મધુમ કેતવમ. આ જો માતાજીના શ્લોક બોલે પણ હારે સંગીત.
પેલા જ્યારે કથા વચાતી ને, અમારા દાદા વાત કરતા કે અમે જ્યારે કથા વાંચતા ને ત્યારે સંગીત કે માઇક કે કાંઈ એમને વાંચવાની કથા હોય, પણ ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો, સંગીત લાવવું પડ્યું. શું કામે? કારણ કે એક ધારી જો આમને 4 કલાક કથા જ કે રાખીને તો આ જ્ઞાન છે. અને જ્ઞાન કેટલી વાર સારું લાગે ખબર છે? અડધીથી પોણી કલાક. એટલી વાર જ તમને ગમે. પોણી કલાક જાય ને પછી તમે બેઠા બેઠા સામે મારી સામે બધાય બગાસા ખાવ, બધાને નિંદર આવવા લાગે, બધાનું ધ્યાન ભંગ થઈ જાય. બધાનું ધ્યાન ભંગ થાય એટલે કથામાં કોઈનું ધ્યાન રહે, એટલે કથામાં બધાનું તમારું વારે વારે ધ્યાન રહે, કથા સમજાય. એટલા માટે એમાં સંગીત ઉમેરો થયો. અને સંગીત પણ એક પ્રકારે દવા છે. હા, એના જે બધા રાગ બતાવ્યા છે ને, એ તમને કોઈ રોગ થયો હોય અને એ પ્રકારનું તમે સંગીત સાંભળો તો તમારા શરીરમાંથી રોગ જતો રહે છે. આ સંગીત, કારણ કે સંગીત 3માંથી બન્યું: સુર, તાર અને લય. અને એમાંથી સંગીત પ્રગટ થયું. અત્યારે જે આ સંગીત છે ને, એમાં આ સંગીતનો રાગનો રાજા, એનું નામ છે માલકોસ. અને આ માલકોસ એ બધા રાગનો રાજા છે. એ વાગે અને એનો જ્યારે અહીંથી ગાયન થાય એટલે ગમે એ સમયે વ્યક્તિ બેઠો હોય એને એકવાર તો માથું ડોલી જ જાય. આ એવો છે. એટલે એટલા માટે આ સંગીત વારે વારે થોડુંક લેવું પડે એ તમારા માટે, કે જેથી કરી થોડુંક જ્ઞાન હળવું થાય અને એ તમારા જીવનમાં ઉતરે, તમને સમજાય અને તમારું ધ્યાન કથામાં જ રહે. સુર ઈશ્વર કો મિલા દેતા હૈ. એમાં એક સુર લાગી જાય તો તમને ભગવાન મળી જાય, એક તાર લાગી જાય. અને જો જેટલા આપણા ભક્ત થયા ને એ બધાય ભગવાન મળ્યા ને તો એની પાસે સુર હતો જ. જો મીરાબાઈ હતી તો મીરાબાઈ જ્યારે ભક્તિ કરતી ત્યારે પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે, પગ ઘૂંઘર બાંધ લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી, મીરા ભાઈ બાવરી. નાથ કહે કુલનાશિની, નાથ કહે કુલનાશિની, પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે, પગ ઘૂંઘર બાંધ મીરા નાચી રે. આ મીરાબાઈ ક્યારે કે જ્યારે મીરાબાઈને એના દેર તરીકે એને જ્યારે ઝેર આપ્યું કે લે મીરા, આ તો તારા પ્રભુ ગિરધરલાલ છે ને એનું આ ચરણામૃત છે, લે તું આ પી જા. ચરણામૃત કહી અને ઝેર આપ્યું હતું. અને આ જ્યારે ઝેર આપ્યું ત્યારે મીરાબાઈ પીતા હતા. એ સમયની બાજુમાં બેઠેલી દાસી એ રડે છે ને મીરાબાઈ દાંત કાઢે છે. ને મીરાબાઈ કીધું કે તું કેમ રડે છે? કે મીરા, તું કેટલી ભોળી છો તને ખબર નથી, આ તને શું પાઈ રહ્યા છે? મીરાએ કીધું કે મને ખબર છે. તો કે તને ખબર છે તોય તો પીસ? તો કે હા મને ખબર છે, કારણ કે મારી લાજ રાખવા માટે મારો ગિરધર બેઠો છે, મને કાંઈ થવા નહીં દે. વિષ કા પ્યાલા રાણા ને બેજા, विष का प्याला
दाना में भेजा इसका प्याला रानी भेजा पीबत मीरा आसी रे पग घूंगर बांध मीरा नाची रे पग घूंगर बांध मीरा नाची रे पग घूंगर बांध मीरा नाची रे पग घूंगर बांध मीरा प्रभु सागर मीरा के मीरा के प्रभु गिरिधर नागर गिरिधर नागर गिरिधर नागर गिरिधर नागर गिरिधर मीरा के प्रभु गिरिधर नागर आप ही हो गई दासी रे आप ही पग घूंगर बांध मीरा नाची रे पग घूंगर बांध मीरा